તમારી આતુરતાનો અંત આવી ગયો છે મિત્રો. કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર દરેકને અત્યાર સુધી મળી ચૂક્યા છે. છતાં પણ આપણે એક વખત ફરીથી જોઈ લઈએ કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી ચૂકી છે કેટલી જગ્યાઓ 858 અને બીજી કોન્સ્ટેબલ માટે 12,733 જગ્યાઓ આવી ચૂકી છે. તો જે લોકો મહેનત કરી રહ્યા છે હાલ એ પોતાનો એક્સલેટર દબાવવાનો સમય આવી ગયો છે અને જી જાનથી મહેનત કરી લ્યો, જેથી કરીને આવનારી પરીક્ષાની અંદર તમે સુવર્ણ રીતે સફળ થઈ શકો. બરાબર, તો એક વખત આપણે ઝડપથી જોઈ લઈએ શું અને કઈ શું શૈક્ષણિક લાયકાત છે. બે વસ્તુઓની અંદર આપેલી છે જે ઝડપથી આપણે જોઈ લઈએ. એક તો ક્લાસ 3ની છે, બરાબર, ક્લાસ 3 ગણાશે. બરાબર, ગુજરાત પોલીસ દળના વર્ગ 3ની સંવર્ગની કેટલી જગ્યાઓ કે ટોટલ કેટલી જગ્યાઓ, તો ટોટલ છે એની 13,591 જગ્યાઓ ખાલી હતી. બરાબર, જે ભરવા માટે પરમિશન હાલ મળી ગઈ છે અને જે એડવર્ટાઇઝ નંબર છે GPRB 2025-26-1, જેમાં બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર 659 અને હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર 129. બરાબર, અને ગ્રુપ બીની છે, જે ગ્રુપ બી છે 2, તો એના છે કેટલા 70. એમ ટોટલ 858 જગ્યાઓ માટે ભરતી આવી ચૂકી છે. મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે પીએસઆઈ માટે તૈયારી કરતા હોય છે અને ખૂબ મહત્ત્વ અને ખૂબ એટલે ખૂબ આટલી જગ્યાઓ હાલ પૂરતી, તો એ લોકોએ પીએસઆઈની તૈયારી કરતા વ્યક્તિઓએ ખૂબ પોતાની મહેનતથી મન લગાવીને પોતાનું તૈયારી કરી જે લોકો પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે, જે ઉમેદવારો પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે એની માટે ખૂબ સુવર્ણ તક છે, મસ્ત સુવર્ણ તક છે જે તમારે ઝડપી લેવી જોઈએ. બરાબર, તો આની માટે કોણ એલિજિબલ રહેશે, તો જે લોકો BA અથવા તો બેચલર ડિગ્રી જે લોકોએ પૂરી કરી લીધી હોય એ લોકો અહીંયા આની માટે એલિજિબલ રહેશે. બરાબર, અથવા તો ડીમ્ડ યુનિવર્સિટી 3 વર્ષ એમણે કરેલા હોય 1956ની માન્યતા મુજબ, તો એ લોકો આની માટે એલિજિબલ રહેશે. તો માટે જે લોકો પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે હાલમાં એને ઓલ ધ બેસ્ટ અગાઉથી જ કહી દઉં છું તમને, જેથી કરીને તમારી જુસ્સાની અંદર તમને ખૂબ મહત્ત્વપૂર્ણ રીતે તમે આગળ વધી શકો. બરાબર, અને હવે જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે હાલમાં એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે પોતાની કોન્સ્ટેબલની જે તૈયારી કરી રહ્યા છે એમાં પોતે એક્સલેટર આપે અને એમાં આગળ વધે. તો બિન હથિયારી કોન્સ્ટેબલ કેટલા, તો બિન હથિયારી કોન્સ્ટેબલ 6,942, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2,458, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF 3,002 અને જેલ સિપોઈ છે 300. બરાબર, ને જેલ સિપોઈ મહિલા છે 31. બરાબર, તો ટોટલ 12,733 છે. બરાબર, તો એની માટે તમારે શું લાયકાત હોવી જોઈએ, તો 12 ધોરણ તમે પાસ કરેલું હોવું જોઈએ અથવા તો ઇક્વલન્ટ 10+2ની કેટેગરીમાં કોઈ પણ વસ્તુ કરેલી હોવી જોઈએ. બરાબર, થોડી સૂચનાઓ છે જે ઓજસ ઉપર જાહેર થશે. કઈ તારીખથી જાહેર થશે, 3/12/25થી રાત્રે બપોરના 14 કલાકથી 23/12/25 રાત્રિના 23:59 કલાક સુધી આ તમારે ખુલશે અને ત્યાં સુધી તમને ભરી શકાશે. બરાબર, તો તમે વધુ તમારો સમય ન લેતા તમે આમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો, ખૂબ ખૂબ સફળ થાઓ, ઝાઝામાં ઝાઝા વ્યક્તિઓ આમાં સફળ થાય તેવી શુભેચ્છાઓ.